તો ફાઇનલી આપણે આવી જઈએ છીએ 23મી ખાકી બાપુની પુણ્યતિથિ છે અને આજે ખોડિયાર જયંતિ છે. તો આપણે આવી જઈએ છીએ અત્યારે મેળાની અંદર ને દર્શન કરવા માટે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બિના રહેજો ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો આ ભવ્ય મેળો છે આજે. તો જો મેળાનું કંઈક આવી રીતનું કંઈક આયોજન છે. પુષ્કળ પબ્લિક છે આજે બીજો દિવસ છે. જો અત્યારે કેટલું બધું પબ્લિક છે અહીંયા. જો કેટલું બધું પબ્લિક છે અહીંયા. ને આ છે મંદિર નારાયણદાસ બાપુ. તો જો બધા દર્શન કરી લેજો ને કમેન્ટમાં જય નારાયણદાસ બાપુ લખી નાખજો બધા. ને અહીંયા ભવ્ય આયોજન કરવામાં આવેલું છે પ્રોગ્રામનું. જો આ પ્રોગ્રામના બધા અલગ અલગ માંડવા નાખેલા છે. ત્યાં જો મેળાની અંદર તો ઊભું રહેવાની જગ્યા નથી અત્યારે. ને કેટલા વીઘાની અંદર જો એકલું પબ્લિક જ દેખાવા તમને. આપણે નીચે જવાનું છે હજી. જો અહીંથી બહારનો નજારો જોવો પણ તમે કેટલું બધું પબ્લિક છે અહીંયા. એટલું પબ્લિક અહીંયા મંદિરે પણ એટલું પબ્લિક છે. જો આ બાજુ છે એટલું. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો અને વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો. જો અત્યારે આપણે ઉપર આવી ગયા છીએ ધાબામાં. આ ઉપરથી આ બધા આવો નજારો છે કંઈક. મસ્ત મજાનો મેળો છે ને ખોડિયાર જયંતિ છે આજે. તો આપણે આવી ગયા છીએ. જો અત્યારે પુષ્કળ પબ્લિક છે અહીંયા. સત્રા મેળો હો ભાઈ, સત્રા મહુવા તાલુકાની અંદર આવેલું સત્રા ગામની અંદર આજે ભવ્ય મેળો 3 દિવસનો હોય છે અહીંયા મેળો. તો જુઓ લોક ડાયરો છે પણ અહીંયા અલગ અલગ કલાકારો પણ આવવાના છે બધા. તો આપણે રાતે પણ આવવાનું છે પ્રોગ્રામનો વ્લોગ બનાવવા માટે. તો સબસ્ક્રાઈબ કરી રાખજો બધા. તો જો આપણે ઉપર છીએ અત્યારે, કેમ કે નીચે તો મોબાઈલ કાઢવાની જગ્યા નથી, કેમ કે એટલું પબ્લિક જ છે. કેમ કે ઉપરનો નજારો બતાવો તો મજા આવે તમને. જો આ બધું તો મેળાની અંદર જો બધી અલગ અલગ સ્પર્ધા છે. જો બધી અલગ અલગ વસ્તુઓ પણ છે અહીંયા. ડાયરો છે જુઓ અહીંયા. તો કલાકાર એ બધા અલગ અલગ આવેલા છે. ઘણા બધા કલાકારો આવેલા છે. તો આપણે રાતે આવશું ત્યારે તમને ફૂલ લોગાનો જોવા મળશે બીજો પાર્ટ 2ની અંદર. તો સબસ્ક્રાઈબ કરી રાખજો બધા. પ્રોગ્રામ એ મસ્ત મજાનું છે અહીંયા. જો કેટલું બધું પુષ્કળ પબ્લિક છે અહીંયા. તો ફાઇનલી આપણે હવે જઈએ છીએ નીચેનો નજારો તમને લોકોને હું બતાવું હમણાં. તો બધા વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો હવે જઈએ છીએ આપણે નીચે તરફ. ત્યાંનો પાર્ટ 2ની અંદર આપણે નીચેનો નજારો અને પ્રોગ્રામ આવશે. તો બધાએ સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલને. જો ને આપણે આના પછીનો નેક્સ્ટ ટાઈમ એટલે કે આવતા રવિવારે આપણે જવાનું છે આંબળા મેળાની અંદર. ત્યાં પણ ખૂબ જ સરસ મજાનો રાંદલમાંનો મેળો હોય છે અહીંયા.